અંતર્યામી પ્રભુ ખૂબ ભોજન કરી રહ્યા છે. સુશીલાબા ત્યાં ભોજન બનાવતા બનાવતા ખૂબ થાકી ગયા છે, પરંતુ હવે શું કરે, કહી દીધું છે તો ભોજન બનાવવું જ પડે. તો એ ભોજન બનાવ્યું, ભોજન કર્યું, ભોજનથી પરવાર્યા, બધું સુયોગ્ય વ્યવસ્થિત કરી દીધું છે, રસોઈ ઘર બધું સાફ કરી દીધું છે, બધે બુહારી લગાવી દીધી છે, આવતીકાલના રસોઈની તૈયારી કરી લીધી છે. અને જ્યારે સાંજે સમય મળ્યો ત્યારે ત્રિલોચનજી પાસે અંતર્યામી પ્રભુ સત્સંગ કરવા બેઠા છે. અને ત્યારે હાથમાં તેલ લઈને પણ આવ્યા છે કે લાવો આજે આપની માલિશ કરી દઉં, બાબા આજે આપના શરીરની માલિશ કરી દઉં, આપને થાક લાગતો હશે, આપની અવસ્થા થઈ ગઈ છે, એમ વિચાર કરી અને ત્રિલોચનજીને માલિશ પણ કરી દીધી. એ ખૂબ પ્રસન્ન છે, ખૂબ આનંદમાં છે, કોઈ વાતની હવે ખોટ નથી. હવે એમને પુત્ર રૂપમાં સાક્ષાત જેને પ્રભુ પ્રાપ્ત થયા હોય એને કઈ વાતની ખોટ હોય. હવે ખૂબ સેવા કરી રહ્યા છે. આમ 1-1.5 મહિના જેટલું વીત્યું અને નિત્યનો આ ક્રમ બની ગયો. હવે સુશીલાજી તો નિત્ય થાકી જતા કે ભાઈ સવારે જેટલું ભોજન બનાવવું પડે એટલું જ ભોજન તો આ એકલો મળીને કરી જાય છે. તો હવે ખૂબ ભોજન બનાવે, ખૂબ ભોજન બનાવે, ખૂબ ભોજન કરાવે. હવે નિત્ય થાક લાગે, પરંતુ કહે કોને, કહેવાની પણ ના છે તો કહી પણ શકે નહીં. જેવી રીતે નિયમ હતો કે ભાઈ તમે કોઈને કહેતા નહીં, તમારા મુખમાંથી એ શબ્દ ન નીકળવો જોઈએ કે આ તો આટલું બધું ખાય છે, આટલું બધું ભોજન કરે છે, તો કોઈને કહી ન શકે. તો એક દિવસ સુશીલાજી બાજુમાં કોઈ પાડોશીને ત્યાં બેઠા હશે, જેમ બે સખીઓ મળીને વાર્તાલાપ કરતી હોય ને એ રીતે બેઠા હતા. અને ત્યારે બેઠા બેઠા વાતમાંથી જ્યારે ઘરની વાત નીકળી ત્યારે એમની સખી કહેવા લાગી, હમણાં ત્રિલોચનજી તો ખૂબ લાલ લાલ ગોલ મટોલ થઈ ગયા છે કે હવે જે પહેલા જેવા તંદુરસ્ત દેખાતા હતા એવા જ થઈ ગયા છે. વચ્ચે એમની ઘણી તબિયત પણ બગડી ગઈ હતી, હવે તો ખૂબ તંદુરસ્ત થઈ ગયા છે, ખૂબ એમનું સ્વાસ્થ્ય ઠીક થઈ ગયું છે. પેલો આવ્યો છે ને અંતર્યામી, એ તો ખૂબ સેવા કરી રહ્યો છે. ત્યારે સુશીલાજી કહે હા સાચી વાત છે, બહુ સેવા કરે છે. ત્યારે કહે કે એ બધું તો ઠીક છે, પરંતુ તમે કેમ એટલા સુકાઈ ગયા છો? એની સખી કહે સુશીલાજીને કે તમે બહુ પાતળા થઈ ગયા છો, કે તમને હવે કઈ વાતનું દુઃખ છે, તમને હવે કઈ વાતની ખોટ છે? અંતર્યામી એટલું બધું સેવા તો કરે છે, ખૂબ ઠુમક કરીને જાતો હોય ને, બધી શાકભાજીઓ લેવા જતો હોય, બધું શાક લેવા જતો હોય, બધી વસ્તુઓ ખરીદવા જતો હોય, હું એને જોતી હોઉં છું. બધા જ્યારે નીકળે ને ત્યારે બધા એને જોવા લાગે કે શાક કેમ લે છે, આ કઈ રીતે વાત કરે છે, આના ગાલ કેટલા સુંદર છે, આના કપોલ કેટલા સુંદર છે, આના નેત્ર કેટલા સુંદર છે, બધા એવું વાત કરતા હોય છે. ત્યારે બહુ એ તો આપની બહુ સેવા કરે છે, પરંતુ આપ કેમ એટલા સુકાઈ ગયા છો? કઈ ચિંતા આપને સતાવી રહી છે? એટલું બધું એને કહી દીધું તો એના મનમાંથી હવે વિચાર આવ્યો, એક સખી જ્યારે પોતાની તકલીફ પૂછે ને ત્યારે કહેવાય જ જાય. કોઈને કહીએ કે ન કહીએ, બધા સામે આપણે નિયંત્રણ કરી શકીએ, પરંતુ જ્યારે આપણી સખી કોઈ હોય જેની સાથે આપણે રોજ વાતચીત કરતા હોય, એ આપણને કાંઈ પૂછે ને તો આપણાથી રહેવાય નહીં. એવું જ સુશીલાજી સાથે થયું, એમનાથી રહેવાનું નહીં. એમનાથી નિયંત્રણ ન રહ્યું, પોતાની સખી સમક્ષ બધી તકલીફ કહી દીધી. અરે બહેન, તમે શું જાણો કે એ બધાની સેવા તો કરે છે, પરંતુ એની સેવા મારા પાસે કરાવે છે. ત્યારે પાડોશી જે સખી હતી કહેવા લાગી, અરે બહેન, એમાં નાનકડા બાળકમાં શું સેવા કરાવતો હશે તમારાથી? તમે પણ હો, હવે નાનું બાળક તમારાથી કરાવીને શું કરાવી લેશે? ત્યારે સુશીલાને વધારે અંદરથી એમ થયું કે આ કેમ એમ કહે છે? એ નાના બાળકની સેવા તો હું કરું છું રોજ. એના માટે સવારે 200-300 જેટલા પંડિતોનું ભોજન બનાવું છું, જેટલા સંતોનું ભોજન બનાવું છું, એટલું ભોજન તો હું શામમાં એના એકલા માટે બનાવું છું, અને એનું ઉદર એવું છે કે ભરાતું જ નથી. ત્યારે એ કહે કે અરે બહેન, આપને શું ખબર, સવારે જેટલા સંતો મહંતો ભોજન કરવા માટે આવે છે એટલું ભોજન તો એકલો કરી જાય છે, અને એકલા માટે મારે ભોજન બનાવવું પડે છે. બધાની સેવા એ કરે, બધાને ભોજન એ કરાવે, પરંતુ એને ભોજન મારે કરાવવું પડે છે. ત્યારે કહે હે, શું વાત કરો છો? આટલું ભોજન એ એકલો કરી જાય? તો કે હા, દેખાય છે નાનકડો, પરંતુ એનું ઉદર બહુ મોટું છે, એટલું ભોજન કરી જાય છે. અને મહારાજ જેટલી આ વાત કહી એટલામાં તો અંતર્યામી પ્રભુને ત્યાં બેઠા બેઠા સંભળાઈ ગયું, અને ત્યાંથી તત્કાલ એ અંતર્ધાન થયા. ત્યાં હવે જેમને વાત કહી હતી કે ભાઈ કોઈને કહેતા નહીં, એમને કહી દીધું, અને ત્યાંથી એ અંતર્ધાન થયા. શામ થઈ. હવે ત્યારે ત્રિલોચનજી અંતર્યામી પ્રભુને બોલાવી રહ્યા છે. અંતર્યામી, અરે ઓ અંતર્યામી, આવો તો ખરી, આવો મારી પાસે આવીને બેસો, આપણે સત્સંગ કરીએ, કીર્તન કરીએ. ત્યારે અંતર્યામી પ્રભુ તો દેખાતા નથી, ક્યાંય છે નહીં, કેમ કે તો અંતર્ધાન થઈ ગયા છે. ત્રિલોચનજીને એ વાતની જાણ નથી. ઘણા શોધ્યા, આખા ઘરમાં શોધી લીધા, આસ પડોશમાં પૂછી આવ્યા. ત્યારે સુશીલાબા આવ્યા, કયું કોને શોધી રહ્યા છો આપ? અરે અંતર્યામી ક્યાંય મળતો નથી, અંતર્યામી ક્યાં ચાલ્યો ગયો?
હમણાં મેં એને કહ્યું ને બોલાવ્યો, એ આવ્યો નથી, નકર એ તો મારી એક પુકારમાં દોડતો આવે છે. ત્યારે સુશીલા મનમાં વિચાર કરે અને સમજી તો ગયા કે આ મેં ક્યાંક કહ્યું અને એટલા માટે એ ક્યાંક ચાલ્યો નથી ગયો ને. ત્યારે ત્રિલોચનજીએ સુશીલા સમક્ષ જોયું અને કહ્યું, તે કોઈને વાત કરી નથી ને કે આટલું ભોજન કરે છે? એને કહ્યું હતું ને કે આવી વાત કોઈને કરી તો હું અહીંથી ચાલ્યો જઈશ. ત્યારે સુશીલા કહે કે હા, મારાથી બોલાઈ તો ગયું છે, પરંતુ હવે શું કરી શકીએ? પેલી પાડોશણ હતી, મને આટલું બધું કહેતી હતી એટલે મારાથી બોલાઈ ગયું કે આપ તો આટલી સેવા કરે છે, તમારી આમ કરે છે, તેમ કરે છે, તો મારાથી બોલાઈ ગયું. બધાની ભલે સેવા કરે પણ પોતાની સેવા મારી પાસે કરાવે છે. ઘણું બોલાઈ ગયું. તો હવે ત્રિલોચનજી કહે, અરે રે, મેં આપને સમજાવ્યું હતું કે ક્યાંય બોલતા નહીં, ક્યાંય ન કહેતા, તો પણ આપે કહી દીધું. એમને કહ્યું, મારાથી બોલાઈ ગયું, મારો અપરાધ છે, મને ક્ષમા કરો, મારી આ ભૂલ થઈ ગઈ. ત્રિલોચનજી કહે, હવે શું ફાયદો? હવે તો એને શોધવો પડશે ને ક્યાંક, અને આપણે ક્ષમા માંગીને એને પાછો લઈ આવવો પડશે. સુશીલાજી કહે, આ વાત તો સાચી છે. તો હવે ઘણો વિચાર કરે, ક્યાં શોધીએ, ક્યાં જઈએ, ક્યાં ગયો હશે? એનું તો કઈ ખબર નથી, કઈ જાણ નથી, એના તો કોઈ માતા પિતા પણ નથી. પહેલા ક્યાં રહેતો હતો, ક્યાં સૂતો હતો, ક્યાં ખાતો હતો, એ કઈ કીધું નથી આપણને. ઘણા શોધ્યો પણ ક્યાંય મળ્યો નહીં, ક્યાંય અંતર્યામી પ્રભુ દેખાયા નહીં. તો પોતે હવે બિના ભોજન બિના જલ સૂઈ ગયા. હવે એમને જેમ એક નાનું બાળક પોતાનું ખોવાઈ ગયું હોય, માતા પિતા એને શોધી રહ્યા હોય, એવો ભાવ પ્રગટ થઈ રહ્યો છે. કેમ કે 1.5-2 મહિના જેટલું વીતી ગયું, પોતાના બાળકની જેમ જ એ રહેતા હતા. કઈ કાર્ય કરવા ન દે, અરે મૈયા બાબા કરીને આખો દિવસ બધા વિચારો પ્રગટ કરતા, બધું કાર્ય કરતા, આગળ શું કરવું છે તેની ચર્ચાઓ કરતા. તો તેમાં ત્રિલોચનજીને ખૂબ એમની આદત પડી ગઈ છે. મનુષ્યથી ઘણીવાર આપણને પ્રેમ થતો નથી, પરંતુ એની આદત જ્યારે આપણને પડી જાય ને, એની ટેવ જ્યારે આપણને પડી જાય ને, ત્યારે એની ટેવ આપણાથી છૂટતી નથી. પ્રેમ ન હોય, લાગણી હોય, સ્નેહ હોય, પરંતુ પ્રેમ નથી હોતું. પરંતુ એની જે આદત આપણને પડી જાય છે ને, એ છોડવી બહુ મુશ્કેલ પડી જાય છે. તો એટલા માટે ત્રિલોચનજીને પણ અંતર્યામી પ્રભુની ટેવ પડી ગઈ હતી. પ્રેમ તો હતો જ મનમાં, લાગણી બી હતી, સ્નેહ બી હતું, પરંતુ જે પુત્ર પ્રત્યેનો પ્રેમ હોય, એ પુત્ર પ્રત્યેનો પ્રેમ પણ આવવા લાગ્યો હતો. અને એટલામાં અંતર્યામી પ્રભુ અંતર્ધાન થઈ ગયા. ખૂબ મનમાં દ્વેષ છે, મનમાં ખૂબ એટલે ખૂબ પીડા છે, મનમાં ખૂબ વિરહ છે કે મારા પુત્ર સમાન મારો પુત્ર હતો, એમ કહી શકીએ મારો પુત્ર જ હતો, સાક્ષાત પ્રભુનો અવતાર જેને કહી શકીએ. નકર આટલું નાનું બાળક આટલા કાર્ય ન કરી શકે. તો આ મારો પુત્ર ક્યાં ચાલ્યો ગયો? ઘણો વિચાર કર્યો, ઘણો ક્યાં શોધવું, ક્યાં હશે, ખૂબ રોવા લાગ્યા. ખૂબ એમની નેત્રોમાંથી અશ્રુઓની ધારા વહી રહી છે. અને આ જ્યારે શ્યામા ગૌમાતાએ દ્રશ્ય જોયું, ત્યારે શ્યામા ગૌમાતા તત્કાલ શ્રી ગિરિરાજજી પાસે જાય છે, શ્રી ગિરિરાજજીની તળેટી ચડી જાય છે અને ત્યાં શ્રી ગિરિરાજજીને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, હે કૃપાનાથ, આપ મારા પર કૃપા કરો. મારા જે શેઠજી છે એ તો ત્યારે એ પ્રકારના ભાવથી બિરાજમાન હતા. તો જે ત્રિલોચનજી છે એ ખૂબ દુઃખી છે, એ ખૂબ પીડામાં છે. તો આપ અંતર્યામી પ્રભુના સ્વરૂપે ત્યાં બિરાજ્યા હતા, ત્યાં પ્રગટ થયા હતા, ત્યાં ફરી ત્યાં આવી જાઓ. હું આપને વિનંતી કરું છું, આપ ત્યાં પધારો, આપ ત્યાં પધારો. આપે જે મારી પ્રકારે સેવા કરી, મને એ સેવાથી પણ ખૂબ આનંદની પ્રાપ્તિ થઈ હતી. આપે જે મારી સેવા કરી, તો એ સેવા તો જે સારસ્વત કલ્પમાં આપ મારી સેવા કરતા હતા, ગૌમાતાની સેવા કરતા હતા, ગૈયાઓની પાછળ ભાગતા હતા, કૃષ્ણ ભગવાન જ્યારે આપ કૃષ્ણ રૂપમાં આવ્યા હતા, જ્યારે ગોવાળના રૂપમાં આવ્યા હતા, ત્યારે મને ખૂબ આનંદ આવ્યો. અને જેવો આનંદ મને ત્યારે પ્રાપ્ત થયો હતો, એવો જ આનંદ મને આ 2 મહિનામાં પ્રાપ્ત થયો છે. તો આપ કૃપા કરો અને ત્રિલોચનજી અને એમની પત્ની પર કૃપા કરો અને એમને ક્ષમા કરી દો. હવે એમની પત્ની ક્યાંય આવી વાત નહીં કરે. હવે આ તો આપની લીલા છે, આપની જે ઈચ્છા હોય એ કરો, પરંતુ આપ પધારો. એ ગૌમાતા જ્યારે કોઈ પણ જીવ, આ વાસ્તવિકતા છે, આ કોઈ કાલ્પનિક વાત નથી, કોઈ પણ જીવ ભાવ અને શ્રદ્ધાપૂર્વક ગૌમાતાની સેવા કરે છે તો ગૌમાતા સાક્ષાત રૂપે, પ્રકટ સ્વરૂપે આપણને દર્શન આપે છે, કામધેનુ સ્વરૂપે આપણને દર્શન આપે છે. અને એ ગૌમાતા સાક્ષાત આપણા માટે કામધેનુ બની જાય છે. અને જ્યારે કામધેનુ બની જાય છે ત્યારે આપણી દરેક ઈચ્છાઓ, કામનાઓને પૂર્ણ કરનારી બને છે. ત્યારે દરેક મનુષ્યની કામનાઓ સિદ્ધ કરનારી કામધેનુ બની જાય છે.
તો એટલા માટે જ કામધેનુ બન્યા બાદ અને જ્યારે કામધેનુ ઠાકોરજી સન્મુખ આપણી પ્રાર્થના કરે છે ત્યારે એ લીલા તો અદ્ભુત જ હોય છે. આપણે જ્યારે ગૌમાતાની સેવા કરીએ ને તો એવો ભાવ, એવો ઉલ્લાસ, એવો ઉત્સાહ મનમાં રાખવો જોઈએ. ત્યારે આપણા જીવનમાં જ્યારે દુઃખ આવે છે ને તો એ દુઃખની અનુભૂતિ ગૌમાતા આપણા શરીરની ઉર્જા સાથે કરી લે છે. આપણે ભલે એમને કહીએ નહીં, પરંતુ જ્યારે આપણા દુઃખની અનુભૂતિ ગૌમાતા કરે છે તો આપણા દુઃખને દૂર કરવા માટેની પુકાર સાક્ષાત રૂપે પ્રભુ પાસે લગાવે છે. એમાં કોઈ સંદેહ નથી, ખરેખર કોઈ સંદેહ નથી. તો ગૌમાતાની સેવા કરીએ છીએ ત્યારે પ્રભુ સાક્ષાત આપણા પર પ્રસન્ન થાય છે અને પ્રભુ આપણને પ્રગટ સ્વરૂપે પણ દર્શન આપે છે. શ્રી ગિરિરાજજી શ્રી મુખારબિંદ પર જ્યારે આ બધી સત્સંગ થયો, જ્યારે શ્યામા ગૌમાતા પ્રાર્થના કરી રહ્યા હોય, પાછા ફર્યા, પાછા આવીને જે આંગણામાં હતા ત્યાં રહ્યા અને ત્યારે ત્રિલોચનજીને તો રાત્રિમાં બેચેની થવા લાગી કે હું અહીંયા રહી ન શકું. જ્યાં સુધી મારો અંતર્યામી નહીં આવે ત્યાં સુધી મને ઊંઘ આવશે નહીં. તો ત્રિલોચનજી અને એમની પત્ની શ્રી ગિરિરાજજી પાસે મુખારવિંદ પાસે ગયા અને ત્યાં મુખારવિંદમાં જઈને બેસી ગયા. પ્રભુ, મારા પર કૃપા કરો, મારાથી ભૂલ થઈ ગઈ, મારાથી અપરાધ થઈ ગયો, મારે એ વાતનું ધ્યાન રાખવું જોઈતું કે એમને જે મારો જે બાલક સ્વરૂપે આવ્યો હતો, મેં આપનાથી આજ સુધી જીવનમાં કંઈ માંગ્યું નથી, પરંતુ એક સેવક માંગ્યો હતો. એ સેવક સ્વરૂપે જાણે સાક્ષાત આપ આવ્યા હોય મને એવી અનુભૂતિ થતી હતી અને એ સેવક સ્વરૂપે મને એમાં આપના દર્શન થતા હતા. તો આપ આવ્યા હતા તો મારા પર એવી કૃપા કરો. મારા અપરાધના કારણે મારો સેવક જે મેં પુત્ર સમાન જેને ગણ્યો હતો એ ત્યાંથી ચાલ્યો ગયો છે, તો મને ક્યાંકથી મળી જાય, મારા પર એવી કૃપા કરો. સુશીલાજી આ વાત કહી. હવે બંને પતિ પત્ની હાથ જોડીને નતમસ્તક થઈને ગિરિરાજજીને પ્રાર્થના કરી રહ્યા છે. અને જ્યારે શ્રી ગિરિરાજજી ઠાકોરજી સ્વરૂપે દર્શન આપે છે ત્યારે અતિ કોટી સૂર્યોનો પ્રકાશ, હજારો કોટી સૂર્યોનો પ્રકાશ ત્યાં એમને દેખાઈ રહ્યો છે અને તેમાં સાક્ષાત ઠાકોરજીના દર્શન થઈ રહ્યા છે. અને જ્યારે સાક્ષાત ઠાકોરજીના દર્શન થઈ રહ્યા છે, જ્યારે બંને પતિ પત્ની પોતાના નેત્ર ઉઘાડીને દર્શન કરે છે તો સાક્ષાત પ્રભુના દર્શન થાય છે અને એક ક્ષણમાં એ કરોડો કોટી સૂર્યનો પ્રભાવ જે હતો તે નાના બાલકના રૂપમાં પરિવર્તિત થયો અને જે અંતર્યામી પ્રભુ એમને ત્યાં સેવા કરવા આવ્યા હતા તેમાં પરિવર્તિત થયો અને તત્કાલ તેમને અંતર્યામીના દર્શન તે સ્વરૂપમાં થયા. અને જ્યારે એક ક્ષણે પ્રભુના દર્શન, બીજી ક્ષણે અંતર્યામી પ્રભુના દર્શન, ત્યારે એમને જોયું કે અરે પ્રભુ, આપ તો સાક્ષાત રૂપે મારા ઘેર સેવા કરવા પધાર્યા છો. ત્યારે પ્રભુ એમને કહે છે કે હું તો આપની સેવા કરવું તો એક માધ્યમ છે, પરંતુ હું તો સાક્ષાત આપને ત્યાં જે શ્યામા ગૌમાતા બિરાજમાન છે તેમની સેવા કરવા માટે આવ્યો છું. એટલા માટે આ બધી લીલાઓની રચના થઈ છે. ત્યારે ત્રિલોચનજી અને એમની પત્નીને આ વાતની જાણ થાય છે કે શ્યામા ગૌમાતાની સેવા કરવા માટે આવ્યા છે અને શ્યામા ગૌમાતાએ જ્યારે એમની પ્રાર્થના કરી અને પ્રાર્થનાને સ્વીકાર કરીને એ ગૌમાતાની સેવા કરવા માટે ત્યાં આવ્યા છે. તો આ જ પ્રકારે અને ત્યારે તત્કાલ ત્યાંથી અંતર્યામી પ્રભુ અંતર્ધાન થયા અને અંતર્યામી પ્રભુ ત્યાં ત્રિલોચનજી અને સુશીલાજીની સાથે સાથે ત્યાં તેમના ઘેર આવ્યા અને ગૌમાતાની સેવા કરી અને ત્યાં ને ત્યાં હવે રહેવા લાગ્યા અને ત્યાં પુત્ર સ્વરૂપે ત્યાં પ્રગટ થયા અને ત્યાં ને ત્યાં રહેવા લાગ્યા. જ્યારે ખરેખર આપણે ભાવ સાથે ગૌમાતાની સેવા કરીએ છીએ તો સાક્ષાત પ્રભુને પણ આ ધરતી પર પ્રગટ થવું પડે છે. આપણે ઘેર પ્રગટ થવું પડે છે, આપણી સેવા કરવી પડે તો પણ પ્રભુ કરે છે, પરંતુ એ સેવાનું માધ્યમ હોવું જોઈએ ગૌમાતા. તો આ જ પ્રકારે ગૌમાતાની સેવા કરતા રહીએ. જે પ્રકારે શ્રી ઠાકોરજી ગૌમાતાની સેવા કરવા માટે ગૌમાતાની સેવાથી પ્રભાવિત થઈને, ગૌમાતાની સેવાની પ્રતિભા જોઈને જ્યારે પ્રભુને સેવક બનીને આવવા પર પણ આવવું પડે તો પણ પ્રભુ આવે છે. તો આ જ પ્રકારે પ્રભુ એ ભક્તોની ભક્તિના વશ છે. ક્યારેક પુત્ર સ્વરૂપે, ક્યારેક સેવક સ્વરૂપે, ક્યારેક પિતા સ્વરૂપે, ક્યારેક સખા સ્વરૂપે પ્રભુ આવે છે અને આપણી સેવાનો અંગીકાર કરે છે અને પ્રભુ આપણી સેવાથી પ્રસન્ન થાય છે. તો કેવા ભક્તોની સેવાથી પ્રસન્ન થાય છે? જ્યારે ચિત્ત શુદ્ધ હોય ત્યારે, જ્યારે એ ભક્ત બુદ્ધિથી નહીં પરંતુ શુદ્ધ ચિત્ત રાખીને સેવા કરે છે ત્યારે,
જ્યારે એની અનાવડતતામાં પણ એ આવડતતા સાથે સેવા કરે છે ત્યારે પ્રભુ એનાથી પ્રસન્ન થાય છે. તો આ જ પ્રકારે માત્ર એ દંપતી ગૌમાતાની સેવા કરતા હતા અને ગૌમાતાની સેવાથી પ્રભાવિત થઈને સાક્ષાત પ્રભુને પણ ધરતી પર અવતાર લેવો પડે એવી સેવા કરતા હતા. તો આપણે પણ એવી સેવા કરીએ, ગૌમાતાની સેવા કરતા રહીએ, જેનાથી પ્રભુ આપણા પર પ્રસન્ન થાય અને શું ખબર ક્યાંક ને ક્યાંક આસપાસ કોઈના કોઈ સ્વરૂપમાં આપણા સાથે પ્રગટ થઈ જાય. તો આ જ પ્રકારે ગૌ સેવા કરતા રહો. ગૌ સેવા માટે અન્ય ભક્તોને પણ પ્રેરિત કરો. ગૌ સત્સંગ શ્રવણ કરતા રહો. શ્રી ગિરિરાજજીની કૃપા સદૈવ આપના પર બની રહે. શ્રી ગિરિરાજજી આપની દરેક મનોકામનાઓ, અભિલાષાઓ, ઈચ્છાઓને પૂર્ણ કરે અને શ્રી ગિરિરાજજીની પણ સેવા થાય. શ્રી ગિરિરાજજી આપની સેવાનો અંગીકાર કરે અને ગૌ સત્સંગ શ્રવણ કરતા રહો. ગૌ સત્સંગ શ્રવણ કરવા માટે અન્ય ભક્તોને પણ પ્રેરિત કરો. અન્ય ભક્તોને ગૌ સત્સંગ આપના માધ્યમથી શ્રવણ કરાવો, જેનાથી આપને પણ અનેક ગણા પુણ્યોની પ્રાપ્તિ થાય છે. ગૌ માતા અવશ્ય આપનું કલ્યાણ કરશે. જય શ્રી કૃષ્ણ, જય ગિરિરાજ.